नगरपालिका समन्वय बैठक में कतारगाम विधायक एसएमसी अधिकारियों पर नाराज हुए। विधायक विनू मोरडिया ने समन्वय बैठक में अधिकारियों की खोली पोल। कतारगाम क्षेत्र के एक आवासीय क्षेत्र में अवैध कबाड़ गोदामों के बारे में सवाल उठाए गए। विधायक उन अधिकारियों से नाराज थे जिन्होंने कहा था कि नोटिस देने के बाद फैक्ट्री को रिहायशी इलाके से हटा दिया जाएगा। आवासीय संपत्तियों को ध्वस्त करने या सील करने के दौरान कोई नोटिस नहीं दिया जाता है। लोगों को अपना सामान घर से बाहर निकालने का भी मौका नहीं दिया जाता। अवैध रूप से डंप किए गए स्क्रैप गोदामों के लिए नोटिस देने की क्या जरूरत है। विधायक ने अधिकारियों पर लगाया भ्रष्टाचार का आरोप। अधिकांश स्थानों पर भूतिया सुरक्षा गार्डों की उपस्थिति दर्शाने के लिए नगरपालिका की आलोचना की जा रही है। वार्ड कार्यालय, उद्यान, शांति कुंज, वाचनालय आदि स्थानों पर कोई सुरक्षा गार्ड नहीं है। हालांकि पुस्तक में उनका उल्लेख है। सुरक्षा चौकियों पर बायोमेट्रिक प्रणाली शुरू करने का प्रस्ताव। आप देख रहे हो AK24 न्यूज संपादक वेद प्रकाश पांडे के साथ। एक तो कतारगाम विस्ताરની અંદર રેસિડન્ટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો એને તાત્કાલિક બંધ કરવી જોઈએ, એના માટેની મારી રજૂઆત હતી। અધિકારીઓને જાણ હોવા છતાં એ દુકાનો કેમ ચાલુ રાખવામાં આવી? રેસિડન્ટ વિસ્તારમાં તકલીફ પડતી હોય, એની અંદરથી આવનારા લોકો એ પોતાનું આઈડેન્ટિટી ન હોય અને આવીને મહિનો, 2 મહિના, 15 દિવસ કરીને જતા રહેતા હોય। જ્યારે એવી કોઈ ઘટના બને ત્યારે પોલીસને પણ એને શોધવામાં તકલીફ પડતી હોય છે, જેથી લઈને આને બંધ કરવા જોઈએ એ મારી રજૂઆત હતી। અને એને કીધું કે ભાઈ 7 દિવસમાં અમે નોટિસ આપીએ છીએ। નોટિસ એના માટે ભંગારની દુકાનોને નોટિસ શું આપવાની હોય? એને તાત્કાલિક એને બંધ જ કરવાના હોય, જેથી કરીને તકલીફ ન પડે। આ તકલીફ જ્યારે પડે છે ત્યારે લોકો, સ્થાનિક લોકો હોય એને હાલાકીનો સામનો કરવો પડતો છે। એ મારી એક રજૂઆત હતી। અમારે ત્યાં આગળ 5 વર્ષ પહેલાં અંદાજિત એક ઘટના એવી બની હતી કે બહારથી કોઈ આવેલી વ્યક્તિ તેના આ પ્રકારનો ધંધો કરતી હતી અને એને એક નાબાલિગ દીકરીને ફસાવીને ત્યાં લઈ ગયા હતા અને એને અહીંની સુરત પોલીસ 48 કલાકની અંદર શોધીને એ જંગલ વિસ્તારમાંથી શોધીને લાવી હતી। અને ત્યારે બહુ ગંભીર રીતે એ મુદ્દો અમે એ જોયો છે। એટલે ફરીથી કોઈ એવી ઘટના ન બને અને અજાણી વ્યક્તિઓ રેસિડન્ટ વિસ્તારમાં પ્રવેશ ન કરે અને એનાથી લારીવાળા હોય એનીથી રેકી કરતા હોય છે વિસ્તારમાં। મારી તો વિનંતી એ પણ છે કે સોસાયટીની અંદર આ પ્રકારના લોકોને પ્રવેશ અંદર નહીં કરવા દેવો જોઈએ, જેથી કરીને આવી ઘટનાઓને ટાળી શકાય। સિક્યુરિટી ગાર્ડ જે કોર્પોરેશન જે કોન્ટ્રાક્ટ આપતી હોય છે, કરોડો રૂપિયાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ હોય છે અને એવા સમયે જ્યારે આના કોર્પોરેશનની માલિકીની મિલકતો હોય છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ સમયે નથી જોવા મળતા। હોય તો ફિટનેસ ન હોય, ફિટનેસ તો ન હોય પણ એ કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ખૂણામાં જઈને આરામ ફરમાવતા હોય। આ પ્રકારની ઘટનાઓ મારા ધ્યાન ઉપર આવી અને એને લઈને મેં રજૂઆત કરી કે આની ફિટનેસ તપાસ થવી જોઈએ, એની શારીરિક બરાબર છે કે કેમ, ચાલી શકે છે કે કેમ, એ યોગ્ય જગ્યાએ બેસવો જોઈએ। એની હાજરીમાં પણ કંઈક ને કંઈક ગોટાળા કરતા હોય છે જે કોન્ટ્રાક્ટરો। 2 જે ગાર્ડ્સ ફાળવવાની જગ્યાએ એકમાં એ ચલાવી લેતા હોય છે, તો એના સ્તંભ પણ લેવા જોઈએ, એના નામ ને મોબાઈલ સાથેનું એનું રજિસ્ટ્રેશન થવું પડે। આ પ્રકારનું થાય તો યોગ્ય રીતે એને સેવા મળી રહે અને કોર્પોરેશનની મિલકતો સચવાય। વાંચનાલય, આંગણવાડી હોય એમાં પણ બેન દીકરીઓ, નાના બાળકોની સલામતી જળવાય, એ માટે થઈને આ કાર્યવાહી કરવી જોઈએ।